શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ સુદ વદ સાતમનો તહેવાર શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી। સાતમના આગલા દિવસે રાંધણ છઠ કહે છે। રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય કરે છે। આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ ઠંડુ ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી। આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે। આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે। જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે વિધિવિધાન સહિત પૂજા અર્ચના કરવામાં આવી। ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે। ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ પૂછે, માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે। ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે। સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સુપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે। જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે। આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓમાં જગદંબાને કરે છે। પ્રસિદ્ધ વાત છે કે એક ઘરમાં બે દીકરા રહેતા હતા। તેમાં નાની દીકરાની વહુ રાંધણ છઠના દિવસે રસોઈ કરી ચૂલો ઠારતા ભૂલી ગઈ। રાત્રે શીતળા માતા ચૂલા પર આવ્યા તો તે દાઝી ગયા। આ જોઈ શીતળા માતાએ કોપાયમાન થઈ તેના દીકરાને પણ દજાડી દીધો। નાની વહુ કલ્પાંત કરવા લાગી। કોઈએ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે। આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈને અને વન ભટકવા લાગી। વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા। ડોશીએ તેને બોલાવી, તે ત્યાં ગઈ। તે ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું। આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું, જેની મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો। એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો। શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી। આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા। તેને ઘરે ધનધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થતી હોય છે, જેને લઈને મહિલાઓ શીતળા માતાની પૂજા કરે છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી। આ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। હિન્દુ ધર્મનો સૌથી પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ માસમાં દરેક જાતના તહેવારો આવે છે। આજનો આ તહેવાર છે શીતળા સપ્તમી તહેવાર છે। આ શીતળા સપ્તમી શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં કૃષ્ણ પક્ષમાં બંને બે આવે છે। આજના દિવસે બહેનો આવીને મા શીતળામાની પૂજા કરે છે અને પોતાના પરિવારની આરોગ્ય માટે માતાજીને પ્રાર્થના કરે છે। ખાસ કરીને પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે, પોતાના સંતાનો નિરોગી રહે એના માટે શીતળા માતાની આજે પૂજા કરે છે। શીતળા માતાને ઠંડુ નૈવેદ્ય ભોગ લગાવે છે। ખાસ કરીને કુલેરનો ભોગ માતાજીને અર્પણ કરી પોતાના ઘરની સમૃદ્ધિ માટે, સુખ શાંતિ માટે, ખાસ કરી પોતાના ઘરના આરોગ્ય માટે આજના દિવસ શીતળા માતાની પ્રાર્થના કરે છે।